તો એક તરફ વાલીઓની ફરિયાદ છે કે કેટલાક વિદ્યાર્થીઓએ પૈસાની ડીલ કરી છે, એજન્ટો સક્રિય છે, તેમની ભૂમિકા છે નીટની પરીક્ષામાં. તેઓ ખોટી રીતે આધાર કાર્ડ અન્ય રાજ્યોના બનાવે છે અને ત્યારબાદ વધુ મેરિટ જાય તેની માટે વિદ્યાર્થીઓને માર્ક્સ પણ અપાવડાવે છે. તેની માટે તેઓ લાખો રૂપિયા પણ વસૂલે છે. તેના સ્થાને જે અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન સારી કોલેજમાં નહીં મળી શકે જો આ જ પ્રકારના કારસ્તાનો ચાલતા રહેશે તો. બીજી તરફ નીટની પરીક્ષા હજુ યોજાઈ નથી એટલે જે સંચાલકો છે તેમનું કહેવું છે કે હજુ સુધી પરીક્ષાનું આયોજન નથી કરવામાં આવ્યું. અમે તમામ વ્યવસ્થાઓ કરી લીધી છે. જે સુપરવાઇઝર છે, ઓબ્ઝર્વર છે તે તમામ હાજર રહેશે. તેમની હાજરીમાં પરીક્ષા લેવાશે અને સીસીટીવી કેમેરાથી પણ જે ક્લાસરૂમ છે તે સજ્જ છે એટલે તમામનું રેકોર્ડિંગ થશે. તો આ પ્રકારની શક્યતાઓ નહીવત છે કે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય પરીક્ષામાં. કૌભાંડીઓ પરીક્ષા પહેલા સક્રિય થઈ ગયા છે. પૈસા આપો અને નીટમાં ઊંચું મેરિટ મેળવવાનો દાવો કરીને વાલીઓ પાસેથી પૈસા લઈ રહ્યા છે તેવા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, રાજકોટથી આ સમાચાર આવ્યા છે કે કેટલાક વિદ્યાર્થીઓ તેમનો સંપર્ક કર્યો છે એજન્ટોએ અને પૈસા લીધા છે, નીટમાં ઊંચું મેરિટ લઈ જવાનો દાવો કર્યો છે. શું વિગત? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં તો આવતીકાલે નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે તે પૂર્વે જ વચેટિયા અને વાલી વચ્ચેની ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ છે. તો સાથોસાથ સમગ્ર મામલે વાલી દ્વારા સીબીઆઈ સહિત કુલ 11 જેટલા જે એજન્સીઓ છે તેમને પણ ફરિયાદ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં તો 75 લાખ રૂપિયાથી લઈને 1 કરોડ રૂપિયા સુધીમાં નીટની પરીક્ષામાં 650+ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર છે તે સામે આવ્યું છે અને તે જ અંતર્ગત ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ પણ છે તે શંકાના દાયરામાં હોવાનું હાલ સામે આવ્યું છે. રાજકોટના વાલીએ જે આ વચેટિયાની જે ટોળકી હતી તેમને અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદ હોટલમાં ડીલ કરી હોવાનો જે સમગ્ર મામલો છે તે ખાસ કરીને સામે આવ્યો છે. કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું હોવાનું છે તે સામે આવ્યું છે. આવતીકાલે નીટની પરીક્ષા યોજાવાની છે ને ત્યારે તેમાં 85 જેટલા વિદ્યાર્થીઓને 650+ માર્ક્સ આપી દેવાની ગેરંટી આપવામાં આવી હોવાનું હાલ અત્યારે સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લાના પૂર્વ જે શિક્ષણ અધિકારી છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું હતું કે 2 મહિના પહેલા વચેટિયાઓએ સંપર્ક કર્યો હતો. મારી પાસે 4 દિવસ પહેલા જ વાલીઓ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે મારું કહેવું છે કે વિદ્યાર્થીઓના વાલીઓએ આ અંગે ફરિયાદ કરવી જોઈએ. તો બીજી તરફ જે એનએસયુઆઈના જે પ્રદેશ અધ્યક્ષ છે તેમને પણ ટ્વીટ કરીને જે ગુજરાતના જે શિક્ષણ મંત્રી છે તેમને પણ આ મામલે રજૂઆત કરી છે. અંકિત, જે પણ વાલીઓએ ફરિયાદ કરી છે અથવા તો જ્યાંથી આ જે 8 વિદ્યાર્થીઓ છે તેમના નામ ખુલ્યા છે, શું વાલીઓ પહોંચશે એનટીએ સુધી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી સુધી અને રજૂઆત કરશે કે આ પ્રકારની ગેરરીતિ ચાલી રહી છે? ચોક્કસ, આ મામલે જે વિદ્યાર્થીના જે વાલીઓ છે તેમના દ્વારા સીબીઆઈ સહિત 11 જેટલી જે એજન્સી તેમજ જે વિભાગો છે તેમને રજૂઆત કરવામાં આવી છે અને સમગ્ર મામલે એક અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની પણ ભેદી ભૂમિકા હોવાનું હાલ અત્યારે સામે આવ્યું છે. સાથોસાથ એક્સપર્ટનું કહેવું છે કે ગેરરીતિવાળા જે કેન્દ્રો છે ત્યાં આવતીકાલે વિજિલન્સ મૂકવી જોઈએ. સાથોસાથ આધાર કાર્ડ બદલનારની પણ તપાસ કરી તેની ઉપર પણ પ્રતિબંધ છે તે મૂકવો જોઈએ. આ તમામ પ્રકારની કાર્યવાહી છે તે આવતીકાલે કરવી જોઈએ તે પ્રકારનું એક્સપર્ટનું પણ ઓપિનિયન છે તે સામે આવ્યું છે. શું અંકિત આ દેશવ્યાપી કૌભાંડ હોઈ શકે છે અત્યારની સ્થિતિને જોતા? જી અંકિત. ફરી એક વખત અંકિતનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે એક દિવસ પહેલા જો આ પ્રકારના કારસ્થાન પરથી પડદો ઊંચકાય અથવા તો આશંકા પણ હોય તો તેની તપાસ થવી જોઈએ. આ 8 વિદ્યાર્થીઓનો આંકડો બની શકે કે રાષ્ટ્રીય સ્તરે વધુ હોય અને વધુ આ પ્રકારના વિદ્યાર્થીઓ હોય જેમણે પૈસા આપીને અને ત્યારબાદ વધુ ઊંચા માર્ક્સ મેળવવાનો દાવો કરતા એજન્ટો પાસેથી મદદ લીધી હોય અને પોતાનું મેરિટ ઊંચું લઈ જાય. અમારી સાથે કોંગ્રેસના નેતા મનીષ દોશી જોડાઈ ગયા છે. મનીષભાઈ, આજે રાજકોટનો કિસ્સો છે કે 8 વિદ્યાર્થીઓ તેમણે પૈસા આપ્યા છે, ડીલ કરી છે એજન્ટો સાથે જેથી નીટમાં મેરિટ ઊંચું લાવી શકાય. તમારું શું કહેવું છે આની ઉપર? ધોરણ 12 પછી તબીબી અભ્યાસક્રમ એટલે કે એમબીબીએસ, બીડીએસ
સહિતના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા નીટ યોજાવા જઈ રહી છે અને આ નીટની પરીક્ષામાં ગત વખતે પણ આપણે જોયું તો ગુજરાતમાં કઈ રીતે ગોધરાની અંદર આખો ખેલ થયો, કઈ રીતે આખી અવ્યવસ્થા અને અરાજકતા ઊભી થઈને આખું વર્ષ મહેનત કરનાર 2 વર્ષ મહેનત કરનાર વિદ્યાર્થી કોળાને મુકાય અને વગ ધરાવતા પૈસાના જોડે આવી રીતે બારોબાર પોતે MBBS પ્રવેશ લઈ લે. આ માત્ર પ્રવેશ પૂરતું સીમિત કૌભાંડ નથી. આ આગામી સમયમાં રાજ્યની અંદર ઓછી ગુણવત્તાવાળા તબીબો તૈયાર થાય તો તમે સમજો માનવ જિંદગીને કેટલી જોખમ ઊભું થાય. આ નીટની પરીક્ષામાં તે સમયે આખો વીટો વાપરી દેવામાં આવ્યો હતો, આખી તપાસને મર્યાદિત કરી દેવામાં આવી. તે સમયે જ ખબર હતી કે નીટનું કૌભાંડ રાજ્યવ્યાપી છે, રાષ્ટ્રવ્યાપી છે. સરકારની નીતિને નિયતના અભાવે NTA જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી છે એ મોટા શંકાના દાયરામાં હતી, પણ તે સમયે પણ જે ગંભીરતાથી પગલાં ભરાવા જોઈએ નથી ભરાયા. એટલે આજે પુનઃ આપના માધ્યમથી કહું છું, સરકારની નીતિને નિયત સાફ હોય તો મેરિટ વાળા વિદ્યાર્થીઓ જે રાત દિવસ મહેનત કરે છે એને ન્યાય મળવો જોઈએ અને આવા પૈસાના જોઈએ, લાગવગના જોઈએ બારોબાર તબીબમાં પ્રવેશ લે છે MBBSમાં એવા લોકો ઉપર રોક લાગવી જોઈએ. આખા રાજ્યવ્યાપી કૌભાંડ નથી, આ રાષ્ટ્રવ્યાપી છે. કોચિંગ ક્લાસરૂમ પર મોટા પાયામાં સંડોવણી હોય છે. આપણે જોયું હશે કે ગત વખતે નીટના કૌભાંડમાં વડોદરાથી આખું છે કઈ રીતે ગોઠવણો થઈ હતી. બારોબાર વિદ્યાર્થીઓ આખા દેશમાંથી લાવી અને ગોધરા સેન્ટર ઉપરથી કહેવામાં આવે અને અહીંયા પરીક્ષા કેન્દ્રો પસંદ કરવામાં આવે. આ કૌભાંડની સમગ્રપણે પારદર્શક તપાસ થવી જોઈએ. નકર આ વારંવાર દર વર્ષે નીટની પરીક્ષા યોજાય, દર વખતે આવા ગોટાળા ઉભા થાય. મનીષભાઈ, ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે વર્ષોની મહેનત કરતા હોય છે આ નીટ એક્ઝામ ક્રેક કરવા માટે, અને એ તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શું આ રમત નથી જો સત્યતા હોય આ પ્રકારના કૌભાંડમાં? જે રીતે ન્યૂઝ 18ના માધ્યમથી સમાચાર આવે છે ઘણા ગંભીર અને ચિંતાનો વિષય છે. જાહેર પરીક્ષાની અંદરની ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લેવાય. આપણે ગુજરાતની અંદર જોયું છે, મધ્યપ્રદેશમાં જોયું છે, હરિયાણામાં જોયું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના મોટા પાયે પેપર ફૂટે બારોબાર સરકારી નોકરીઓ મેળવી જનારા લોકો પણ જોયા છે. લાખો રૂપિયાની વ્યવસ્થા થાય ત્યારે પ્રવેશ પરીક્ષાની અંદર પણ નીટની અંદર જે ન્યૂઝ 18 અત્યારે સમાચાર ચલાવી રહ્યું છે કે આવી રીતે રાજકોટથી એજન્ટોને આવી રીતે ગોઠવણ થાય. આ આપણા સૌના માટે ચિંતાનો છે ને. તેજસ્વી વિદ્યાર્થીઓને પરીક્ષાના આગલા દિવસે આ નિરાશાજનક સમાચાર છે. પણ હું ન્યૂઝ 18ના માધ્યમથી મહેનત કરનાર વિદ્યાર્થીઓને મૂળભૂત રીતે કહું છું, કોઈ અફવામાં નથી આવવાની જરૂર, કોઈ પણ પ્રકારની બીજી વાતમાં નથી આવવાનું. સરકાર સતર્ક બને, નેશનલ ટેસ્ટિંગ એજન્સી સતર્ક બને અને બીજી બાજુ મહેનત કરનાર વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે ધ્યાન કેન્દ્રિત કરે એ જ જરૂર છે. આવા એજન્ટો અને લાખો રૂપિયાની ગેરરીતિને ગોલમાલ કરનારા લોકો ઉપર પોલીસે કડકમાં કડક પગલાં ભરવા જોઈએ. આભાર મનીષભાઈ અમારી સાથે વાતચીત માટે. તો ગત વર્ષે પણ નીટની પરીક્ષામાં ગેરરીતિના કિસ્સાઓ સામે આવ્યા હતા, ત્યારે પણ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને હવે આ વર્ષે પણ તેનું પુનરાવર્તન ન થાય તેવી આશા વિદ્યાર્થીઓનો છે.